नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाहुणम्। प्रश्न नंबर 309 विचार અને વિકાર વચ્ચે ભેદ જણાવો। વિચાર અને વિકાર સંબંધી થોડી ચર્ચા આપણે કરીશું। વિચાર જ્ઞાન ગુણની પર્યાય છે અને વિકાર શ્રદ્ધા અને ચારિત્ર ગુણની પર્યાય છે અને પર્યાયથી ભિન્ન આત્માનું સ્વરૂપ છે। તેથી આત્મા જેવી રીતે વિકારથી ભિન્ન છે એ જ રીતે વિચારથી પણ ભિન્ન છે। કારણ કે વિચાર અને વિકાર આ માત્ર છદ્મસ્ત અવસ્થામાં જ હોય છે। કેવળી અવસ્થામાં વિચાર પણ નથી અને વિકાર પણ નથી। અલ્પજ્ઞનું જે જ્ઞાન છે અને એમાં પણ વિશેષ રૂપે જે મનના નિમિત્તે થતું જ્ઞાન છે એ જ વિચાર અને ધ્યાન આ બંને પર કૃપાળુ દેવે જોર આપ્યું છે। કારણ કે ક્ષણિકનો બોધ અને નિત્યનો અનુભવ થયા વિના મોક્ષ માર્ગ પ્રારંભ થતો નથી અને વિચારના બળે ક્ષણિકનો બોધ થાય છે અને ધ્યાનના બળે નિત્યનો અનુભવ થાય છે। એટલા માટે કૃપાળુ દેવે જે આત્મસિદ્ધિમાં લખ્યું કે આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણ, પછી ગુરુ આજ્ઞા સમ પથ નહીં ઔષધ વિચાર ધ્યાન। આ વિચાર અને ધ્યાન એ ઔષધિ છે। વિચાર એ વિકલ્પ રૂપ, એ પણ એ વિકલ્પ છે પણ વિચાર વડે સાધનાની શરૂઆત થાય છે અને ધ્યાન વડે એ સાધના પૂર્ણ થાય છે એમ નહીં, પણ ધ્યાન વડે સાધના સફળ થાય છે। કારણ કે એ સાધના તો અનંતકાળ સુધી ચાલનારી છે, ધ્યાન તો અનંતકાળ સુધી થશે। એ ધ્યાન પૂરું ક્યાં થવાનું છે? મોક્ષ થયો તો ધ્યાન છૂટી થોડું જાય છે, એ ધ્યાન તો ટકી રહે છે। એટલે વિચારથી શરૂઆત થઈને ધ્યાનથી એ સાધના સફળ થઈ। તત્વના વિચાર વિના જીવ મોક્ષ માર્ગમાં લાગતો નથી। એટલા માટે જ મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ આ જ વાતને ખુલાસો કરતા કહ્યું કે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરે, દેવાદિકની પ્રતીતિ કરે કે તપશ્ચરણાદિ કરે તો પણ એ જીવ સમ્યક્ત્વનો તત્વ વિચાર ન કરે તો એ જીવ સમ્યક્ત્વનો અધિકારી નથી। આ બધું કરતો હોય તો પણ, અને કોઈ જીવ દેવાદિકની પ્રતીતિ ન કરે, ગતાદિક ન કરે, અનેક શાસ્ત્રોનો અભ્યાસ ન કરે, આ બધું બહારનું, તેમ છતાં પણ જો તત્વ વિચાર કરતો હોય તો એ સમ્યક દર્શનનો અધિકારી છે। કારણ કે વિચાર કર્યા વિના તે આ જીવનું સંસાર પરિભ્રમણ થયું છે, એટલે વિચાર કરે। કારણ કે અત્યારે જે પ્રકારે જગતના જ્ઞેયો અજ્ઞાનીના જ્ઞાનમાં જણાય છે એ પૂર્વના સંસ્કારોને જોડીને વર્તમાનમાં જ્ઞાનની પર્યાયમાં જગતના દરેક પદાર્થ જણાતા હોય છે। એટલે શું કે અહીંયા
જેટલી જેટલી વસ્તુ જણાય છે, એક વ્યક્તિ તરીકે તમે પણ બેઠા છો અને કોઈ એક નવી વ્યક્તિ આજે અહીંયા પ્રવચન સાંભળવા માટે બેસે તો તમારા આવવામાં પણ જ્ઞાન થયું કે આ આવ્યા, અને એ વ્યક્તિના આવવામાં પણ જ્ઞાન થયું કે એ વ્યક્તિ આવી. પણ બંનેમાં ફરક છે કે આ જીવ સાથે પૂર્વની જેટલી પર્યાયો આ આત્મામાં સંસ્કાર રૂપે ગાઢ થઈને પડેલી છે, એ સંસ્કારો સહિત આ વ્યક્તિને જાણી કે આ 10 વર્ષથી હું તમને જાણું છું અને 10 વર્ષથી જે પ્રકારના તમારા અનુભવ છે એ અનુભવ સંસ્કારમાં ભણાયેલા છે. અને જેવી આજની પર્યાયમાં અત્યારે તો ખાલી માત્ર એટલું જ જ્ઞાન થયું કે આ એક વ્યક્તિ આવી, પણ માત્ર એટલું નથી જાણતા, એ પૂર્વનું બધું જ જે સંસ્કારમાં પડેલું છે અંદરમાં, એની સાથે એને જાણીએ છીએ અને એના જ કારણે પછી રાગ અને દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે. તત્વ વિચાર એ કે પૂર્વ પર્યાયને વર્તમાન પર્યાય સાથે જોડે નહીં. શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિની એવી છે કે દરેકે દરેક પર્યાયને સ્વતંત્ર રૂપે માને છે, બે પર્યાયને જોડીને માનતા નથી. નહીં તો મહાવીર ભગવાનને પણ વંદન કરવાના ભાવ ન આવે. પૂર્વની સિંહની પર્યાય દેખાય કે માંસ ખાતા હતા, અથવા તો માંસ ખાનારા પ્રત્યે પણ આદરનો ભાવ ન આવે. જો એમ ન વિચારીએ કે આ પણ આવતીકાલે સિદ્ધ થવાનો છે. એટલે બે પર્યાયને અલગ અલગ પર્યાયને જોડીને દેખવા વાળી જે વૃત્તિ છે, એટલે તત્વના વિચાર વડે આવો ભેદ પડે છે કે આ સમયની પર્યાય આ સમયે છે, એના સમયની પછી પર્યાય એના સમયે છે. એટલે દરેકે દરેક પર્યાય એ કાળ પૂરતી છે, બસ આટલું જ. તે એ પર્યાય ગઈ, પછી નવી પર્યાય, એ પર્યાય ગઈ. અને એટલા માટે જ તે કે ક્રોધમાન માયાલોભના જે કષાયો છે એ કષાયોની પરંપરા, હવે કષાયો જે રીતે ધારા પ્રવાહથી એક આ આંગળીમાં રંગ લીધો અને રંગ લઈને અહીંયા આપણે એમ લીટો કર્યો, તો લીટો કરતા તે એ રંગ લઈને અહીંયા, હવે છેલ્લે 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 એ લીટો જે આછો થઈ જશે, હવે રંગ નથી. હવે જે છેલ્લે લીટો આછો થયો ને, પણ ત્યાં સુધી તો ધીરે 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 થોડો એ રહ્યો રંગ, ઝાંખો થતો રહ્યો. પેનથી લખતા હોઈએ તો પેનથી લખતી વખતે એવું નહીં થાય કે એક શબ્દ લખાણો અને જો એ સાઈ ન રહી તો ત્યાં રોકાઈ જશે. એ થોડું આછું નહીં, ત્યાં રોકાઈ ગયું, બસ પતિ પૂરું થઈ ગયું. ત્યાં એને એ રીતે કે અજ્ઞાનીનો જે કષાય છે એ કષાય એ થયો, પછી આગલા ક્ષણે એને ક્ષમાતા આ રીતે બહાર લાગે. અને જ્ઞાનીને જે થયો તો થયો, પણ આગલી ક્ષણે પછી સીધો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયો. ત્યાં પછી આગળની એની જે કન્ટિન્યુટી જે રહેવી જોઈએ એ નથી રહેતી. એને જ કહેવાય કે એક પર્યાયનો કષાય બીજા પર્યાયમાં પરંપરાથી આગળ ફેલાતો નથી. એટલે અનંતાનુબંધી સંબંધી કષાય છૂટ્યો છે જ્ઞાનીને, એ આ અપેક્ષાએ છૂટ્યો છે. એટલે બે પર્યાયને સ્વતંત્ર જાણે છે, સ્વતંત્ર માને છે. આજ સુધી આ જેવે તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિ ન સાંભળી, કે આજ સુધી આ જેવે ગુરુની વાણી ન સાંભળી, કે શાસ્ત્રનું વાંચન ન કર્યું, એટલા માટે એ જીવ ધર્મમાં પ્રવેશ્યો નથી એમ નથી. વાત એમ છે કે આજ સુધી આ જીવે વિચાર ન કર્યો અને તત્વ વિચાર ન કર્યો. તત્વ વિચાર બહુ મહત્વની વસ્તુ છે. એટલા માટે જ કૃપાળુ દેવે કહ્યું ને કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું,
કોના સંબંધે વળગણા છે રાખું કે હું પરિહરું, તો આ વિચાર પેલા કરે. વિચાર જો ચાલતો હોય તો એ વિચાર તે અંતરની શ્રદ્ધાને દ્રઢ કરે છે. શ્રદ્ધા એક સમયમાં થાય છે, પણ જે વિચાર છે એ વિચાર અનેક સમયો સુધી વિચાર ચાલતો હોય અને એ સમયે શ્રદ્ધા તો થતી હોય, પણ એ જે વિચાર થતો હોય છે એ ભેદનો થતો હોય છે. ભેદનો વિચાર છે એટલે એમાં શ્રદ્ધા સ્થાપિત થાય છે. એટલા માટે તે વિકલ્પ રૂપ અવસ્થા છે, નિર્વિકલ્પ નથી થતો. સમજાણી વાત? આ કેવું છે કે જ્ઞાનની પર્યાય જાણવાનું કાર્ય કરે છે. હવે એ જ્ઞાનની પર્યાયમાં જે આ વિચાર ચાલે છે, શ્રદ્ધા ગુણની પર્યાય દરેક સમયે સિક્કો જ મારે છે. કોના ઉપર? જ્ઞાનની પર્યાયમાં જે વિચાર ચાલતો હોય એના પર. જ્ઞાનની પર્યાયમાં એમ જાણ્યું કે આ ઘર છે, તો શ્રદ્ધા ગુણની પર્યાય સિક્કો માર્યો કે આ મારું છે. આ શરીર છે, આ મારું છે. તો શ્રદ્ધા ગુણની પર્યાય જે એમાં એકત્વ કરે છે, જ્ઞાન ગુણની પર્યાય જેને જાણે છે એમાં. એટલે જ્ઞાનનું કામ છે વિચાર કરવાનું, અને શ્રદ્ધાનું કામ છે કે જે જ્ઞાને વિચાર કર્યો છે એના ઉપર સિક્કો મારવાનું કે આમ છે. હવે જ્ઞાનની પર્યાયમાં જે વિચાર ચાલે છે કે હું આત્મા છું, પણ હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. તો આ જે જ્ઞાનની પર્યાયમાં જાણ્યું કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, તો આ આત્માનું સ્વરૂપ ભેદરૂપ થયું કે અભેદરૂપ થયું? ભેદરૂપ થયું ને. જ્ઞાન સ્વભાવી કે હું દર્શન સ્વભાવી આત્મા છું, હું સુખ સ્વભાવી આત્મા છું. આ તો ભેદરૂપ સ્વરૂપ થયું. તો શ્રદ્ધા ગુણની પર્યાય એ સમયે તે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એમાં સિક્કો માર્યો. તો ભેદના ઉપર સિક્કો માર્યો ને, એટલે શ્રદ્ધા પોતાને ભેદ રૂપે માને છે, અને એટલા માટે તે વિકલ્પના વિકલ્પ રહ્યા, નિર્વિકલ્પ ન થયો. જ્યારે જ્ઞાન ગુણની પર્યાય સાક્ષાત આત્માને અનુભવે છે, સાક્ષાત આત્માને, જે ભેદરૂપ નથી. જ્યારે જ્ઞાન ગુણની પર્યાય આત્માને જાણ્યો, ભેદરૂપ નહીં, અભેદ આત્માને જ્યારે જ્ઞાન ગુણની પર્યાય જાણે, ત્યારે શ્રદ્ધા ગુણની પર્યાય એ સિક્કો મારે કે આ જ હું. કારણ કે શ્રદ્ધા તો આંધળી છે, એ એમ નહીં કે આ હું કે આ હું નહીં. એ તો કે છે કે જ્ઞાન ગુણની પર્યાય જેને જાણે છે, બસ હું એમાં સિક્કો મારું છું કે આ હું. જ્ઞાન ગુણની પર્યાય સુધી ભેદને જાણતી હતી, તો શ્રદ્ધા ગુણની પર્યાય ભેદમાં એકત્વ કરતી હતી. જ્ઞાન ગુણની પર્યાયે અભેદને જાણ્યું, તો શ્રદ્ધા ગુણની પર્યાયે અભેદમાં એકત્વ કર્યું. એ જે જ્ઞાન ગુણની પર્યાયનું આત્મા, ભેદ આત્માને જાણવું, એ સમયે તે શ્રદ્ધા ગુણની પર્યાયનું એ અભેદ આત્મામાં એકત્વ થવું, અને એ જ્ઞાન પૂર્વકનું શ્રદ્ધાન, એ જ્ઞાન પૂર્વકનું જે શ્રદ્ધાન છે, એ શ્રદ્ધામાં તે એવું અભેદપણું થયું. આ અભેદ, એ અભેદપણાનું નામ જ એ છે કે પર્યાય દ્રવ્યમાં ત્યાં સ્થિર થઈ. પરમાં ભટકવું થતું હતું, જે ઉપયોગની ચંચળતાના કારણે જે પરમાં ભટકવું થતું હતું એ ન થયું. આ જે અભેદ ભગવાન આત્મા છે એવું જ્ઞાને જાણ્યું. શ્રદ્ધા ગુણની પર્યાય કે છે આ જ હું છું એવું એકત્વ કર્યું, અને ત્યારે એ જેટલા સમય સુધી એમાં જે લીનતા રહી છે, સ્થિરતા, એ સ્થિરતાનું નામ ચારિત્ર છે. એટલે એ ત્રણેય પ્રક્રિયા એક સમયમાં થાય છે, પણ આ ત્રણેયના જે ફેક્ટર છે એ અલગ અલગ છે. જ્ઞાનનું, વિચારનું, શ્રદ્ધાનું, એકત્વનું, અને ચારિત્રનું, સ્થિરતાનું. સરળ ભેદથી સમજાશે, અભેદનો તો અનુભવ થાય છે. પેલા એ જાણ્યું કે આ રાજા છે, એ માન્યું કે આ રાજા છે, અને રાજાની સેવા ચાકરી કરી. તો પેલા રાજા છે એમ જાણ્યું. હવે એ આમ નામ તો નહીં જાણ્યું, કોઈ લક્ષણોથી જાણ્યું.
કે જેની પાસે આવું રાજ્ય છે, જેની પાસે આવો મહેલ છે, એ બહારના લક્ષણોથી એ જાણ્યું, તો એ લક્ષણથી પેલા જણાય. એટલા માટે કે આ આત્માને લક્ષણથી જાણે છે. લક્ષણથી કેવી રીતે કે જે કંઈ પણ આ અનુભવમાં આવી રહ્યો છે એ ભગવાન આત્મા જ છે. આ અનુભવ ભગવાન આત્મા સિવાય બીજું કંઈ નથી. આ અનુભવ સાક્ષાત ભગવાન આત્મા સિવાય બીજું કંઈ નથી. કારણ કે અનુભવ એ તો અહીંયાનું અંતરનું જાણવાનું જે અંતરમાં કાર્ય ચાલી રહ્યું છે. આમાં એક ખાસ અંતરમાં આજે તત્વ વિચાર ચાલે ને ત્યારે એમાં ફેર પડતો હોય તત્વ વિચારમાં છે. અહીંયા જે લીટો કર્યો છે એ લીટો હવે આ આંગળી એ ત્યાં રંગમાં ડુબાડી અને હવે અહીંયા લાઈન ખેંચી. હવે એ લાઈન થોડીક આગળ ગઈ એટલે થોડીક ઝાંખી પડી. હવે એ આંગળી ફરીથી એ રંગમાં ડુબાડે અને ફરીથી કરે તો કન્ટિન્યુટી રહેશે. પછી એ જો પાછી ડુબાડે એમાં તો પછી કન્ટિન્યુટી રહેશે. અને જો એ ન ડુબાડે તો પછી એ સુકાતું, પછી બિલકુલ રંગ નહીં પડે, લાઈન નહીં. એટલા માટે કીધું કે નિરંતર બહારના કાર્યોના કાળે, વિકલ્પના કાળે એ વારંવાર એ તત્વ વિચારની જાગૃતિ રહી કે હું જ્ઞાયક છું એમાં ડૂબાડતા એવું પર્યાય ને જે પર્યાય હું જ્ઞાયક છું એમાં ડૂબતી રહી તો થોડા સમય સુધી એનું બળ રહેશે. પાછા ક્યાંક વિકલ્પ આવ્યા કે બપોરનું જમવાનું મળશે, હું જ્ઞાયક છું, પાછી ડૂબાડી, પછી અડધો કલાક ખબર એ નથી. શરૂઆતની ભૂમિકામાં જ્ઞાયકના અંદર ડૂબવાનું છે. આવી રીતે આ વિચાર, આ રીતે વિચારની વાત કરી છે. શ્રદ્ધા તો કઈ નથી, પણ એવો વિચાર તો પેલા ચાલે. અહીંયા તો જોર વિચાર ઉપર જ આપ્યું છે. કારણ કે શ્રદ્ધામાં કઈ કરવાનું નથી. શ્રદ્ધા તો સિક્કો મારવા તૈયાર જ છે જો વિચાર ચાલતો હોય તો. બેઠી છે. શ્રદ્ધા કરો, શ્રદ્ધા કરો. તમે માનતા નથી. માનતા નથી નહીં, વિચારતા નથી. વિચારતા નથી. વિચારવા માટેનો સમય જ ક્યાં છે? કારણ કે દુનિયાના વિચારોમાં અટક્યા છે. એમાંથી સમય મળે તો આનો વિચાર થાય ને. વિચાર તો એ છે. અત્યારે જો શરીરને ભોજન આપવું પડે તો આપવું, દવા આપવી પડે તો એ આપી દેવી. આ બે વાક્ય બોલ્યા તો અંદરમાં એ રૂચ્યા, થોડાક વધારે સ્પર્શ્યા. કારણ કે શ્રદ્ધામાં પણ એવું હતું, કરવું પણ એવું જ હતું અને વાત પણ એવી જ આવી. આ જે મન છે ને એ બહુ એવું છે કે જે અંદરમાં શ્રદ્ધામાં પડેલું છે એવા પ્રકારના શબ્દોને તે પોતે અંદરમાં સ્વીકારે છે. અંદરમાં એને રસ પણ એવામાં જ પડે છે કે હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા. એ વાત તમને 10 વાર કીધી, 100 વાર કીધી, પણ રસ ન પડે. આમાં રસ પડી જાય. એટલા માટે વ્યવહારનો ઉપદેશ વ્યવહારી જનોને, અજ્ઞાની જનોને વધુ રૂચે છે. કારણ કે શ્રદ્ધામાં પણ એવું હોય. રાગનો સંસ્કાર તો અનાદિનો હતો અને એમ કીધું કે દયા પાડો તો ગમી ગયું, દાન કરો ગમી ગયું, એ ગમ્યું. હમણાં જ એક કોઈ મને બતાવ્યું કે સુરતમાં એક દંપતીએ કઈ 180 કરોડ રૂપિયાની જમીન એમની પાસે હતી અને એ દાનમાં આપી દીધી. 180 કરોડની જમીન ને કઈ હતી પ્રોપર્ટી દાનમાં આપીને બંને વૃદ્ધાશ્રમમાં જતા રહ્યા. વૃદ્ધાશ્રમમાં જતા રહ્યા અને 50,000 રૂપિયા સ્મશાનમાં જમા કરાવી દીધા પહેલેથી કે ભાઈ છેલ્લે કોઈને તકલીફ ન પડે. બધું છોડ્યું. ભગવાન આત્મા ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ સંપન્ન છે કે જે કઈ છોડી શકતો નથી, કઈ ગ્રહણ કરી શકતો નથી, એવું આત્માનું સ્વરૂપ છે. હવે આ વાત કીધી એમાં એટલો દમ નહીં લાગે, પણ પેલામાં દમ લાગે છે. આટલું છોડ્યું, આટલું છોડ્યું. કારણ કે અનાદિથી જે રાગના ને વિકલ્પના સંસ્કાર હતા ને એવા વાક્યો વધારે રૂચી જાય છે. અને એક વાત હંમેશા યાદ રાખજો, જો સાધક હશો
તો સાધના માર્ગમાં તમને જ ગમતું હશે એવું વચ્ચે નહીં આવે, ત્યાં એવું જ આવશે જેવું તમને નહીં ગમતું હોય. અને એ જ તો સાધકની સાધના છે કે બધું તમને ગમતું હતું, બધું મળ્યું હતું, એ તો સંસાર તો ચાલતો જ તો પછી અનાદિથી. સાધના કાળમાં તો એવી વચ્ચે વચ્ચે વિરામ સ્થાનો એવા આવે છે અને ભલભલા જીવ એમાં પછી અટકી જાય છે, કારણ કે સ્વીકારાતું નથી. ત્યાં કસોટી આવી જાય છે કે હવે શું. જ્ઞાનની શ્રદ્ધા કરવાની નથી. શ્રદ્ધા તો અંતરમાં થતી જ હોય છે, થતી જ હોય છે. જ્ઞાનની પર્યાયમાં જેમ જાણે શ્રદ્ધા સહજ થાય છે. શ્રદ્ધા કરું એમ નહીં. જે જ્ઞાનમાં જાણ્યું શ્રદ્ધામાં. હવે એક વ્યક્તિએ તમને કીધું કે મને 1 લાખ રૂપિયા આપો, હું તમને આવતા મહિનાની 1 તારીખે આપી દઈશ. તમે એને આપ્યા, આવતો મહિનો આવ્યો, 1 તારીખે એને 1 લાખ રૂપિયા તમને પાછા આપ્યા. તો બીજી વખતે તમને એમ કીધું 5 લાખ આપો, હું તમને 1 તારીખે આપી દઈશ. પાછા તમે 5 લાખ 1 તારીખે આપ્યા. પછી કીધું 50 લાખ આપો, હું તમને 1 તારીખે આપી દઈશ. તમે 50 લાખ આપ્યા, તમને એ આપી દો. તો આ જે રોજ હવે જયારે તમારી પાસે 1 કરોડ રૂપિયા જે માંગ્યા કે હું તમને આગલા મહિનાની 1 તારીખે આપી દઈશ, તો તમને જે શ્રદ્ધા છે એના ઉપર કે આપી દેશે, એ શ્રદ્ધા કેવી રીતે થઈ? તમે શ્રદ્ધા કરવા માટે શું કર્યું કે જ્ઞાનની પર્યાયમાં જાણ્યું કે 1 તારીખે આપ્યા હતા, જ્ઞાનની પર્યાયમાં જાણ્યું 1 તારીખે 5 લાખ આપ્યા હતા, જ્ઞાનની પર્યાયમાં જાણ્યું કે 1 તારીખે 50 લાખ આપ્યા હતા. તો એ જ્ઞાનની પર્યાયમાં જે જાણ્યું હતું એના બળ પર તો શ્રદ્ધા થઈ ગઈ છે. એ જે જ્ઞાન જાણવાનું કામ કરે છે એના બળ પર જ શ્રદ્ધા પોતાનું એમાં એક માનવાનું કામ જે છે એ સહજ રૂપે કરે છે. એ કરવા માટે કઈ કરવું નથી પડતું. શ્રદ્ધા નવી નથી ઉત્પન્ન થતી. એ તો જેવું જ્ઞાનમાં જણાય છે એના બળ પર જ શ્રદ્ધા થતી જાય. એટલે ભૂલ તેમ છે કે જાણે, માને અને શ્રદ્ધા કરે એ જે સિદ્ધાંત છે એમાં ભૂલ શું છે કે જીવ સૌથી પહેલા આત્માના સ્વરૂપને જાણવામાં જ ભૂલ કરે છે. એટલા માટે ધનરાજભાઈ ઘણી વાર કહે છે ને કે આત્મા શબ્દ તો બધે જ સાંભળવા મળે છે, પણ એ આત્માનું પડીકું ખોલવું પડશે ને કે એમાં શું છે એ જાણવું. આત્માને જાણવાનું નામથી નહીં જાણવું, શબ્દથી નહીં, પણ એના ભાવથી કે જે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા. જગતના જ્ઞેયોને જાણનાર અને જાણીને પણ જગતમાં ન તન્મય થનાર, જુદો રહેનાર, પોતે પોતા રૂપે રહેનાર અને ખરેખર તો પોતે પોતાને જાણનાર અને ખરેખર તો જ્ઞાનવાન. જ્ઞાનવાન જે પોતે જ્ઞાનની પર્યાયમાં આ પ્રકારે જાણવાનું કાર્ય કરે. એટલે તત્વ વિચાર જે છે, તત્વ વિચાર આ જ્ઞાનની પર્યાય છે. તત્વનો વિચાર આ સ્વભાવની નજીક જઈને જયારે એ વિચાર કરે, ત્યાં 180 કરોડ રૂપિયા છે, અહીંથી અહીંયા આપી દીધા, પણ એ વિચાર કરે કે કઈ વસ્તુને હું આપવાની વાત કરું છું. સ્વભાવની નજીક જઈને જે જાણે છે એને જે વાત ખ્યાલમાં આવે છે કે આ દેહ પણ જયારે મારો નથી, જેમાં હું 24 કલાક રહું છું, જન્મથી મરણ સુધી રહું છું, તો જે આ ધન જેના માટે હું એમ કહું કે મેં આપ્યું, તો આ અંદરમાં જે માનવું કે મેં આપ્યું, એ તો એવું થયું કે પારકાની તિજોરીમાંથી એક તિજોરીમાંથી બીજાની તિજોરીમાં નાખ્યું, કીધું મેં આપ્યું, જેમાં પોતાનું કઈ હતું જ નહીં. પણ આ ક્યારે ખબર પડે? જે આત્માને સ્વભાવની નજીક જઈને જેને જોયું એને ખબર પડે. બાકી તો એમ જ લાગે હે આ એના નતો તો કોના હતા. પરિશ્રમ કર્યો, દુનિયા તો લાગે મહેનત કરીને પૈસાને બનાવ્યા છે,
દુનિયાને તો લાગે, કારણ કે દુનિયાને તો દાન ધર્મ પણ લાગે, દુનિયાને પછી બધું જ લાગે, પણ દુનિયાને શું લાગે છે એ ધર્મ નથી. અનંત કેવળીઓએ શું જાણ્યું છે એનું નામ ધર્મ છે, જે ધર્મનું સ્વરૂપ. અને આપણે દુનિયાની દ્રષ્ટિમાં ધર્મી થવું છે, કેવળીની દ્રષ્ટિમાં ધર્મી નથી થવું. પરમાત્મા જેને ધર્મ કે છે એવું ધર્મી નથી થવું, કારણ કે આપણે ધર્મી નથી થવું, આપણે અહંકારને પોષવો છે. ધર્મી દેખાવું, ધર્મી દેખાવામાં પણ વધારે રસ નથી આપણને. મારે ધર્મી દેખાવામાં રસ નથી, અહંકારને પોષવો છે. અને ધર્મી તરીકે દેખાય તો અહંકાર પોષાશે. દરેક જીવ પોતાના અહંકારને પુષ્ટ કરવા માંગે છે. એ ધર્મી થઈને કે ધની થઈને કે જ્ઞાની થઈને કે કોઈને કોઈ રીતે તપસ્વી થઈને, પણ વાત એ છે કે બસ પોતે અહંકારને પુષ્ટ કરે. એ પણ ત્યાં સુધી જ કરવાનો વિચાર આવ્યો કે જ્યાં સુધી બીજો કોઈ છે. બીજો છે ને, કારણ કે હું મોટો, એ હું મોટો કોની સામે? બીજાની સામે. પણ બીજો છે એ વિકલ્પ થયો ત્યારે ને, એટલા માટે કીધું કે હું ભગવાન આત્મા. એમાં એવી સ્થિરતા થાય કે બીજાનો પણ વિકલ્પ નથી. ત્યાં બીજાનો વિકલ્પ નથી તો અહંકાર પણ ઉભો થતો નથી કે કોણ હવે બીજો. જનસંખ્યા એક છે 3 લોકની. બસ બધું વિખરાઈ જાય. સમજવાનો નહીં શું એવું નથી કે હા, કારણ કે ખરેખર પાછું એવું છે કે માનવાનું એટલે કે ભાઈ એક છોકરાએ આવી કોઈ છોકરી હતી એને બેન માની. એનો મતલબ શું? માની એટલે એને નથી અને માની. એ માનવાનો કે માની બેન, માનેલી બેન છે. એ માનેલી બેન નો મતલબ હકીકતમાં તો નથી, પણ માનેલી છે. એટલે ભગવાન આત્મા છું એમ માનવાનું છે. એટલે એ પાછું એની જેમ નથી માનવાનું જેવી રીતે પેલા નથી ને બેન માની. હું ભગવાન નથી ને ભગવાન માનવાનું એમ નથી. હું પોતે સ્વયં પરમાત્મા છું, એક જ છું. એ બીજા જે છે, એ બીજા જે છે એ બીજા બીજા છે એમના માટે પરમાત્મા છે. પણ પોતાની પત્ની પોતાની છે અને બીજાની પત્ની પોતાની નથી, એ વાત બરાબર. તો બીજાની પત્ની કોની પત્ની છે એ બધી તપાસ કરવા આપણે થોડું જોઈશું ત્યાં ટોળામાં. ભાઈ તું કોની, ક્યાંક એમાં ઝઘડા થઈ જાય. એટલા માટે એ તો વિચારમાં જ નહીં પડવાનું કે ભાઈ હું પોતાની પત્ની પોતાની છે, બીજાની પત્ની સાથે મારે કઈ સંબંધ નહીં, કઈ લાગે વળગે નહીં. એના તો વિચાર પણ કરવાનો, એમાં તો આપણે નજર પણ કરતા નથી કે ભાઈ જાઓ એમાં આપણો અધિકાર નથી. એના વિચારમાં પણ પડવું નથી. તો હું ભગવાન આત્મા અને બીજા પછી ભગવાન છે એ વાત સાચી છે, પણ એના વિચારમાં પણ પડવામાં શાંતિ નથી, ભલાઈ નથી, પર આવી અધિકાંશ લોકો ઊંઘતા જન્મે છે ને ઊંઘતા જ મરે છે. એટલા માટે આશ્ચર્ય નહીં થાય જો આવી રીતે તમારા વિકલ્પ જો ન છૂટે ને અને ન પામો, આમાં દેહ છૂટે તો આશ્ચર્ય ન થાય કે અરે આવી રીતે ગયા. આમ જ હોય છે સંસાર, આમ જ કોઈક વિરલો સમજે છે આ રહસ્ય ને, કોઈક વિરલો સમજે છે. બાકી તો જન્મે છે, જીવે છે કીડા મકોડાની જેમ અને મરે કઈ પામ્યા વગર. કીડા મકોડાની જેમ એટલે કીડા મકોડા જેમ કોઈ પામ્યા વગર. એટલે વિચાર ઉપર જોર રાખ્યું. વિચાર, તત્વ વિચાર. એ વાત સાચી છે કે તત્વ વિચાર પણ યોગ્યતા હોય તો જ થાય. વાહ વાહ. આજે નિશ્ચિંતતા જે છે ને જ્ઞાનીને, કે આટલા વખતથી તમને બતાવું છું પણ આત્મ તત્વનો વિચાર કેટલો કર્યો નથી કરતા. પાછા અહીંથી ઉભા થયા પછી એવા નેવા જ આપણે થઈ જઈએ.
તો કે તમે આ કીધું એનો લાભ શું કે નહીં? એ જે તત્વ વિચાર જે છે એ પણ એના કાળલબ્ધિ અનુસારે જ્યારે થવાનો હોય ત્યારે જ થશે. એ તત્વ વિચાર પણ ત્યારે જ થશે. એ જ પુરુષાર્થ જે સ્વીકાર કર્યું કે બધું થવાનું હોય ત્યારે થાય, આ જ પુરુષાર્થ. એટલે હવે રાગ દ્વેષ પુરુષાર્થ તો ક્યારે ન કરે કે ભાઈ આત્માનો વિચાર તો જયારે થવાનો છે ત્યારે થશે અને દુકાન લાવ ફટાફટ જઈ આવું, જલ્દી જઈ આવું, મોડું નથી કરવું, ઓફિસ જલ્દી ખોલતો. આ જે ભાવ છે આ સ્વચ્છંદી થાય તો પછી ન પામે. પણ જે જીવે એ સ્વીકાર કર્યું કે બધી પર્યાય માત્ર ને બધીને ભેગી કરીને કચરા પેટીને ડબ્બામાં નાખી, બધી પર્યાયો, અને હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. ત્રિકાળીનું જોર એટલું હોય, પર્યાયનો રસ એટલો છૂટ્યો, પર્યાયની જડતા છૂટી, પર્યાયનો આગ્રહ છૂટ્યો. કોના આશ્રય? ત્રિકાળીના આશ્રય, ત્રિકાળીના લક્ષ્ય. એટલે જે ત્રિકાળી ધ્રુવ તત્વ છે એ ત્રિકાળી ધ્રુવનું બળ એવું છે. અત્યારે જે ધર્મ સાંભળવા મળે છે તો આ ગમ્યો છે આત્મા, એ આત્મા આ બધી સુવિધાઓની વચ્ચે ગમ્યો છે કે પંખો હોય, એર કન્ડિશન હોય તો એની વચ્ચે આત્મા ગમ્યો છે. એટલે એર કન્ડિશન છે તો આત્મા ગમે છે, નહીં તો નથી ગમતો. પાછું સાંભળવા મન નથી લાગતું. આ શરીર બરાબર અત્યારે કામ કરે છે તો આત્મા ગમ્યો છે. બીમાર પડે તો પછી આત્મા નથી ગમતો. એ આત્માની રુચિ નથી, એ પણ આ જડની રુચિ છે એ બતાવે છે. જ્ઞાનીને પીડા ન થાય એવું છે. પીડા તો એ થાય પણ પીડા મારું સ્વરૂપ નથી. એ ત્રિકાળીનું બળ એવું છે. એટલું બધું બળે તમને કહી ન શકાય. બહુ બળે છે. પણ એ જાણ્યું કોણે? જ્ઞાને જાણ્યું. એ જ્ઞાન છે ને, એ જ્ઞાન છે. એ જ્ઞાન જે જાણ્યું એટલે જ્ઞાનનું જ્ઞેય બન્યું. જ્ઞાને પેલા જાણી એ પીડા, પણ એ પીડાને જાણનાર તો જ્ઞાન છે. એટલે તરત જ જે જ્ઞાનની પર્યાય આ પીડા થઈ એ જાણતું હતું, પણ તરત જ કે જાણનાર કોણ? એ જાણનાર તો એ જ્ઞાન છે. એટલે જ્ઞાન હવે જ્ઞાનને જાણે છે તો પીડા જે છે એક બાજુ રહી જાય છે. એટલે ત્રિકાળીનું જે બળ છે એના બળ પર જ તે અનિત્ય પર્યાયો જે છે, અનિત્ય પર્યાયો જ્ઞાનીને અસર કરતી નથી. એ રીતે કથન એવું કરવામાં આવે, પણ નિત્ય પર્યાયો પણ જે હોય છે એ અનિત્ય જ હોય છે. પણ એવી રીતે કથન આવે છે. જેમ કે આ સિદ્ધ ગતિ છે તો એ નિત્ય પર્યાય કહેવાય કે એક વાર થઈ ગઈ પછી ક્યારેય છૂટવાની નથી, હવે હંમેશા માટે પરમાનન્ટ નિત્ય. જેમ કે આત્માનો અનુભવ છે એ પણ એક વાર થયો પછી નિત્ય ટકીને રહ્યો. હા, એક પણ તેમ છતાં પણ એ પર્યાય છે, એક સમયની હોય છે, એટલા માટે એ નિત્ય પણ અનિત્ય છે. પર્યાય માત્ર અનિત્ય છે. કેવળ જ્ઞાનની પર્યાય છે, મોક્ષની પર્યાય છે. પર્યાય તો છે પણ હવે ટકી રહેતા છે. વ્યવહારમાં રસ છે, જો છે તો આત્મા નહીં મળે, લખીને રાખજો. વ્યવહારને મહત્વ આપ્યું છે તો આત્મા નહીં મળે. સાધનાની શરૂઆતમાં વ્યવહારમાં પહેલે ચોકડી મુકાય.
એટલે જ કે સંત વ્યવહારનો મતલબ પાછું આ શંકર ગ્રહ દશા માની વ્યવહારનો ચોકડી મુકાય એટલે કે એ જીવન જીવતો હોય એમાં એનું ખાવું પીવું બોલવું બેસવું પત્ની સાથે બહાર જવું છોકરા સાથે રહેવું આ બધું જ ન્યાયકના વારંવાર ન્યાયકની સાથે સાથે તત્વ વિચારના બળે કામ થતું હોય એટલે આ વ્યવહાર પર ચોકડી મારી એમ કહેવાય. વિચાર તો ક્યાં જાય પડે છે ધ્યાનમાં પડે છે બહારથી ભલે કરતો અંદરમાં એ જ હોય. વ્યવહાર સુવાનું નીચેમાં જતું રહેવું. લાગે વ્યવહારમાં જતું છે. જવાબદારી આપણને બહુ યાદ રહેલી જવાબદારી જે છે ને જવાબદારી છે જવાબદારી ખરેખર તો રાગને પુષ્ટ કરીએ છીએ. આ હું તમને એટલા માટે કહું છું કે આ બધી જવાબદારીઓ જેટલી પણ આપણે છે ને વ્યવહાર માટેની જવાબદારી કે ભાઈ જો સવારે ઉઠીને પેલા નાયા ધોયા તૈયાર થયા આ બધી વ્યવસ્થિત રોજનું રૂટીન આ તો બધું બરાબર હોવું જ જોઈએ. એના વગર કેમ ચાલે? એ જે વ્યવહારમાં જેમ આપણી દ્રઢતા છે કે આ તો હોવું જ જોઈએ. સવારે નાસ્તો કર્યા વગર ચાલે ન ચાલે, નાસ્તો તો કરી લેવાનો, બપોરે જમ્યા વગર ચાલે ન ચાલે, જમી લેવાનું. જેમાં બધું જેમ આપણને જરૂરી 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 લાગે છે એ સમય માટે પણ હું ન્યાયક છું આવો જે આત્માનો વિચાર છે જરૂરી લાગ્યો આજ સુધી ક્યારે? કારણ કે પેલું જે છે કે ન જમ્યા હોય તો એની ભૂખનું દુઃખ ખબર પડે છે ખબર જ અને આ ન્યાયકને જાણવાતું દુઃખ તો થાય છે ન જાણવાનું, પણ એ દુઃખ ન જાણવાથી થયું છે ન્યાયકને એ ખબર નથી. એમ માને છે કે સંયોગોથી થયું છે, એમ માને છે આ ભૂખનું દુઃખ છે. ભૂખનું દુઃખ નથી. એક દિવસ ભોજન ન કર્યું એટલે થોડું ગડબડ થઈ પેટમાં એનું દુઃખ નથી. ભૂખનું દુઃખ હોય તો નારકીઓને હજારો લાખો કરોડો વર્ષો સુધી ભોજન નથી મળતું, ભૂખ્યા રહે છે. અને એમાંય સમ્યક દ્રષ્ટિ હોય તો ભૂખ્યા રહીને પણ દુઃખી નથી, કારણ કે શરીરને પોતાનું માનતા નથી. દુઃખ લેવાનું હોય છે. શ્વાસ ક્રિયા તો હોય છે. બટાટાને શ્વાસ ક્રિયા હોય, લીમડા પીપળાને શ્વાસ ક્રિયા હોય, પાણીને શ્વાસ ક્રિયા હોય અને હવાને પણ શ્વાસ ક્રિયા હોય. એટલે આપણે ખાલી એટલું જ માન્યું છે કે બસ આ ઓક્સિજન એટલે શ્વાસ, અને દરેક આ શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ દરેકે દરેક જીવની અલગ અલગ છે. કારણ કે સીધી વાત છે કે જે સંસારી જીવ હોય છે એ સંસારી જીવ અરિયન ભગવાનને શ્વાસ હોય છે, અત્યારે શરીર જ નથી તો શ્વાસ. આ બધું સ્વરૂપ તમે જે પ્રશ્ન પૂછો ને એના પહેલા તમારા અંદર એક ક્લિયર હોવું જોઈએ કે અરિહંત કોને કહેવાય, સિદ્ધ કોને કહેવાય. આ બધું જે છે ને એકરામાં જ ભૂલ કરી છે આપણે. ખાલી બોલ્યા હશું, ભલે નવકાર મંત્ર બોલતા હશું અને એમાં અટકી ગયા કે 5 બોલવાના 9 બોલવાના, એ ઝઘડા ઝઘડીમાં અટકી ગયા કે ભૂલી ગયા કે અરિહંત કોને કહેવાય. મોટા ભાગે થતું હોય કે કે હું 9 બોલશું, કે 5 બોલશું, પણ કે અરિહંત એટલે કોણ કે બે માંથી કોઈ ખબર નથી. સિદ્ધોને શરીર નથી. એ નિયમ છે કે જ્યાં શરીર હોય ત્યાં આયુ અને શ્વાસોશ્વાસ આ બે પ્રકારના પ્રાણ નિયમથી હોય. તત્વ વિચાર હું ત્રિકાળી આ પાછી વચ્ચે વચ્ચે સ્પર્શ ના કરવાની, બોલવાની, આંગળી ડૂબોડવાની યાદ રહેશે ને. તો અક્ષર બરાબર આવશે.
નહીં તો પછી જે સંબંધોમાં એકત્વ અને તન્મયતા વધારે છે ને ત્યાં જે રસ એટલો પડે. આ પૂર્વની આ જે વાત છે બહુ મહત્વની વાત છે. તમને એના ઉપર ખબર પડી નહીં પડી મને નથી ખબર, પણ બહુ મહત્વનું છે કે પૂર્વના સંસ્કારો જે અનુભવો જે છે એ અનુભવોને અસાર ને અનિત્ય જો જાણે તો જ એના ઉપર ચોકડી મુકાય. કારણ કે આજે પતિ ઘરમાં પ્રવેશ કરે છે પણ પતિનો હાથ ખાલી છે, કઈ લાવ્યા નથી. પણ પૂર્વે સાડી લાવ્યા હતા, પૂર્વે સોનું લાવ્યા હતા, ચાંદી લાવ્યા હતા. એ જે અંદરમાં ધારણા બંધાયેલી પડી છે કે જેણે મને આ 25 વર્ષથી આટલું બધું આપ્યું છે એ આ ઘરમાં આવ્યા. એટલે આજે ખાલી હાથ આવ્યા તો પણ પત્ની પાણીનો ગ્લાસ લઈને ત્યાં ઉભી છે, કારણ કે પૂર્વનું બધું જ તે ધારણામાં પડ્યું છે. આ પાણીનો ગ્લાસ આજે કઈ નથી તો પડશે. અને 25 વર્ષ સુધી માનો તકલીફ પહોંચાડી હોય ને કષ્ટ જ આપ્યું હોય અને માનો 25 વર્ષ પછી કઈ લઈને આવે તો પણ પત્ની પાણીનો ગ્લાસ લઈને નહીં ઉભી હોય એ ટાઈમે. કારણ કે એ ટાઈમે ભલે લાવ્યા તો છે આજે, જેના હાથમાં થેલીમાં ઘણી બધી ભેટો છે, પણ તોય આજે નહીં ઉભી હોય. કારણ કે પત્નીની ધારણામાં તો એ છે કે આને મને કષ્ટ પહોંચાડ્યું છે. 25 વર્ષનો અનુભવ છે ને. માણસ જે છે દરેક સમયે ભૂતકાળના અનુભવો, અને પાછું ખાસ વાત એ છે કે અત્યારે જે છે ને આ વર્તમાન એ આવતીકાલ માટે આ વર્તમાન એ તમારો અનુભવ બનવાનો છે. આજે બપોરે 12 વાગે જે ઘટના ઘટવાની છે એ 1 વાગ્યા માટે અનુભવ બની જવાની છે. એટલા માટે કે દરેક સમયની જાગૃતિ એવી કે એ જે અનુભવ છે એ અનુભવના કાળે તે એવો ગાઢ સંસ્કાર ન બંધાય કે ભવિષ્યમાં આગળ આપણને એમાં તણાવ રહે. એટલે દરેક સમયની જાગૃતિ. સમજાણી વાત? એટલે કે આજે માનો કે આ વસ્તુ છે, આટલી સરસ મોંઘી ઘડિયાળ છે, એ ઘડિયાળ મને તમે 12 વાગે આપવાના છો. હવે એ 12 વાગે આપી તો હવે 12 વાગ્યા પછી જે મારા વિચારોમાં ચાલશે કે આ વ્યક્તિ છે બહુ મહાન છે કે જેણે મને આ આપી 1 કલાક પહેલા. 2 વાગે આ વ્યક્તિ મને 2 કલાક પહેલા આપ્યું હતું. તો એ જે રીતે આ ચાલે છે 12 વાગ્યા પછી, અને એ જે સંસ્કાર મન હવે એના કારણે તમારી સાથેનો જે પ્રકારનો વ્યવહાર ને એ પ્રકારનો રાગ ને એકત્વ મમત્વ, પણ આ ભાવ થયા ક્યારે કે જયારે 12 વાગે હું બેહોશ હતો. કારણ કે 12 વાગે તમારી પાસે જયારે આ વસ્તુ મળી ત્યારે જ તે કે કોઈએ મને કઈ આપ્યું નથી, આ મારું થયું નથી, અનિત્યમાં સુખ નથી, આવી જાગૃતિ એ સમયે હોત હવે એની આગલી સમયની બધી પર્યાયમાં કોઈ રસ ન હોત એમાં. આ જાગૃતિ એ સમયે જ તે જો પૂરો એલર્ટ બનીને રહે, એ સમયે જ એલર્ટ થઈને રહે, તો એ જે ઘટના જે છે જે ભવિષ્યમાં અનુભવ બનવાની છે એ અનુભવમાં જે નિરંતર એને વિકલ્પોમાં ગુથાવવાની છે એ નહીં ગુથાવે. એટલા માટે જ્ઞાનીની દરેક સમયની જાગૃતિ એ અનંત કાળ સુધીની પોતાની સિક્યોરિટી છે. નવો સિક્કો લઈ લાગે સરકારે. રિપીટ ના થાય એટલું તો જાય જૂનો જે સંસ્કાર છે. આ જાગૃતિનું ફળ આ છે કે દરેક સમયની જે જાગૃતિ છે ભવિષ્યની કલ્પના છે એ જ પછી ભૂતકાળનું સ્મરણ બનવાની છે. આ મને આમ આપશે, આ મને આમ આપશે, ભવિષ્યની કલ્પના છે. અને એ જ ભવિષ્યની જે કલ્પના છે એ ઘટના ઘટી એટલે પછી ભૂતકાળનું સ્મરણ થઈને પછી વાગોળે છે. પેલા ભવિષ્યની કલ્પના રૂપે એમાં અટકેલો છે અને પછી ભૂતકાળના સ્મરણ રૂપે એમાં અટકેલો છે. અને એના ઉપર ચોકડી મુકાય. ચોકડી કયા બળ પર મુકાય કે એ બધું અનિત્ય છે અને હું નિત્ય છું.
આ સિદ્ધાંત, આ વસ્તુ કોઈ મને આપી નથી, કોઈ મને આપી શકતું નથી. સમજાણી વાત? આ વસ્તુ કોઈ મને આપી છે, કોઈ મને આપી શકે છે, કોઈ મને આપી નથી, કોઈ મને આપી શકતું નથી. તો મળી કેવી રીતે? કયા? મળી છે, આપી છે, આ તમારી જે મોટી ભૂલ છે એમાં છે કે પુણ્યના ઉદયથી મળી. અરે અનાદિથી મને મળી નથી. આ મળી ગયા સ્વભાવમાં મળી ગઈ. આ સ્વભાવનો વિચાર નથી કર્યો ને કે હું એટલે કોણ, એટલા માટે એમ લાગે છે. હજી પણ આ વસ્તુ મળી મને, આ વસ્તુ ચેતન રૂપે પરિણમી ગઈ. આ ચેતન રૂપે પરિણમી, આનામાં જ્ઞાન આવી ગયું. જો આમાં જ્ઞાન હોય તો એમ કહેવાય કે મને મળી. આ તો જડ જ છે, મને ક્યાં મળી છે? હું ચેતન છું. કે ચેતનની જાગૃતિ નથી, એટલા માટે આ બધા અંદરથી જે જવાબ આવતા હોય છે ને, એ જવાબનું કારણ પણ એ છે કે પૂરી બેહોશીથી જવાબ આપો છો. આપી છે, પરને આપી છે, મને આત્મા તો મળી નથી. પરને આપી એટલે કોને પરને આપી? શરીરને જ આપી છે, શરીરની પર જ છે. આત્મા તો એટલે આ પરમાણુ મટીને શરીરના પરમાણુ બની ગયા. એટલે આ વસ્તુ પરને પણ નથી આપતું. આ વાત તમે સમજાણી કે નહીં? આપવાની વાત જ નથી. એ એનામાં છે, આપવાની વાત નથી. કારણ કે આ પરમાણુ આને પણ ક્યારે આપે? ત્યારે આ મટી જાય ને આ બની જાય. આ શરીર બની ગયું. એ પોતે તો ઘડિયાળ જ રહી છે. શરીર ક્યાં બને છે? એટલે ઘડિયાળ શરીરને પણ મળતી નથી. આત્માને નથી મળતું, શરીરમાં ક્યાં મળી છે? પ્રત્યેક પરમાણુ પોતે સ્વતંત્ર છે. એક પરમાણુ બીજા પરમાણુમાં મળતો નથી. કે પરમાણુ એક જાતિનો પરમાણુ તો મળે ને, પાણી છે, પાણીમાં મળે. એ પાણીમાં મળ્યું એવું તમને જણાયું. જ્ઞાની કેવળી તો જાણે છે પ્રત્યેક પરમાણુ સ્વતંત્ર છે. ત્યાં પણ ભેદ વિજ્ઞાનના અભાવને લીધે અજ્ઞાનીને એ નથી જણાતું કે આની સ્વતંત્રતા અત્યારે પણ. આપણે તો પ્રકાશનું દર્શન લેવું હતું ને, પ્રકાશ પણ એક રૂમમાં 100 બલ્બના પ્રકાશ છે. તો એ 100 બલ્બનો પ્રકાશ જે છે ને અજવાળું, એ બધું અત્યારે ભેગું છે. અત્યારે મળેલું, એ મળેલું ક્યાં છે? જુદું છે. કારણ કે એક સ્વિચ બંધ કરી તો પ્રકાશ ઓછો થયો, બીજી બંધ કરી તો બીજો પ્રકાશ થોડો ઓછો થયો, ત્રીજી બંધ કરી તો થોડો ઓછો થયો. એ પ્રકાશ એ 100 ની અંદર મળી ગયો હોત તો બધું બંધ થઈ જાય. પણ એટલો જ કેમ પ્રકાશ ગયો? કારણ કે ત્યાં પણ એ પોતે સ્વતંત્ર હતો. પ્રકાશ 100 ના વચ્ચે પણ 100 બલ્બનો પ્રકાશ પણ સ્વતંત્ર છે. એટલા માટે એક બંધ કરીએ ત્યારે એક જ જાય છે, એક બલ્બનો પ્રકાશ જ જાય છે. બાકી 99 તો રહી જ છે. કારણ કે સ્વતંત્ર ત્યારે પણ સ્વતંત્ર છે. પણ એ એટલું છૂટા પાડવાની કળા નથી કે આ 100 બલ્બમાં પહેલા બલ્બનો પ્રકાશ કયો, બીજાનો કયો. એ પોતાની જ્ઞાનની અત્યારે અધૂરાપણના અપૂર્ણતાને લીધે જ્ઞાન નથી થતું. આટલું તો સમજાય પણ જાય હજી બલ્બનું. પણ આ પાણીનું તો આપણને એક પરમાણુ મેળવ્યું કે મળી ગયો, તો એમાં કેવી રીતે ખબર પડે? હા, સ્વતંત્ર તો રહ્યું. એ એકનું એક જ રહ્યું હોત તો એમ કેવાય કે ચલો એક નષ્ટ થઈ ગયું, એક પોતે નષ્ટ થયું ને બીજા રૂપે પરિણમી ગયું. તો આજે માં ઘડિયાળ જે છે, ઘડિયાળ ન રહી અને શરીર રૂપે બની જાય તો એમ કેવાય કે ઘડિયાળ શરીરમાં મળી. આ વસ્તુ સમજમાં આવી એ ઘણી બધી વસ્તુ છે પણ સ્વભાવની. કારણ કે આ જગતમાં જે છે એનો નાશ નથી અને નથી એનો ઉત્પાદ નથી. નવું કઈ બનતું નથી અને છે એનો નાશ થતો નથી. ખાલી પરિણમન થાય છે. કે આ જે કાગળ છે, આ કાગળને ગમે એટલું આમ કરીને વાળી નાખ્યો, આમ કર્યું, પણ એ કાગળ પછી આમ કરી ફેંકી દઉં અને બાળી પણ નાખે તો પણ એના પરમાણુ નષ્ટ થોડા થયા. એટમ એ બિલકુલ નાના થઈ ગયા ને. પેલા કેટલું બધું હતું, હવે ઓછું થઈ ગયું. કે એમાં પણ એવું છે કે આ પરમાણુ એ તો સમેટાઈ ગયા. આમાં પણ જે વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ કેટલી છે, એ પરિવર્તન થયું છે પણ નાશ નથી થયું. નાશ થયું એટલે પોતે પરમાણુ રૂપે તો ટકીને રહ્યા છે. આ જગતમાં ધારો કે આ 100 ગ્રામની છે
બાળક જરાય પછી 5 ગ્રામની થઈ જાય. જો એમાં શું છે કે આ વસ્તુ તમે ઊંચી કરી, તો આ વસ્તુ જે ઊંચી કરી એમાં પણ જે બાળ્યા પછી જે પરમાણુ છે એ પરમાણુ આમાંથી અમુક જ રહી છે. અમુક પરમાણુ તો બળવાની સાથે તે વાયુ થઈ જાય છે, આના જ પરમાણુ. હવે જે વજન આમાં ઘટ્યું છે એ ઘટેલું વજન એટલે એ પરમાણુ પાછા વાયુ રૂપે તો છે જ તે પાછા ધુમાડા રૂપે તો પડ્યા જ છે. હવે એ તમે ઊંચકતા નથી, તમે ખાલી રાખને ઊંચકી એટલે એમ લાગ્યું કે પેલા વસ્તુનું વજન વધારે હતું, વજન ઘટી ગયું. પણ જે પરમાણુ પોતે જે છે એ આપણી બુદ્ધિથી આપણે પકડીએ છીએ. પરિવર્તન તો થયું ને પરમાણુ. પર્યાય બદલાવી ને પેલા સફેદ હતી હવે કાળી થઈ ગઈ. પણ રહ્યું કે નહીં અસ્તિત્વ એનું? પેલા મનુષ્ય હતો, પછી જીવ તિર્યંશમાં ગયો, પછી નરકમાં ગયો, દેવમાં ગયો. પરિવર્તન થયું કે નહીં? કે થયું. પણ જીવ મર્યો એ તો ટકી ગયો. એ નષ્ટ ક્યાં થયો? નાશ ક્યાં પામ્યો? અને નવો કોઈ ઉત્પન્ન ક્યાં થયો? આપણા જ્ઞાન અનુસાર કોઈ વસ્તુ એવી છે, ખમણ છે, કોઈ વસ્તુમાં તમે કઈક ખારો નાખ્યો, કઈ નાખ્યું તો એ કઈ ફૂલ્યું કે ફૂલે, તો પેલા ન નાખો તો મને નાનું થયું ને ખારો નાખો તો ફૂલ્યું. એ ફૂલે છે તો મતલબ એવું થોડું છે કે એમાં પરમાણુ વધારે આવી ગયા, કે વચ્ચે વચ્ચે ખાલી જગ્યા વધી ગઈ. આપણને દેખાય છે કે મોટું થયું ના નાનું થયું. આપણે આપણી બુદ્ધિથી જોઈએ છે ને એટલા માટે વચ્ચેનું તો કઈ દેખાતું નથી. ફુગો છે, ફુગો પેલા નાનો હતો મોટો થયો, તો એમાં પરમાણુ વધી ગયા ફુગામાં, મોટો થયો ત્યારે. અરે એ તો હવા જ છે, એ તો હવા પેલા હતી, હવા પછી છે. એ ફુગામાં થોડા વધ્યા છે, એ તો હવા છે અંદર. હા, અને બહાર થી અંદર આવી એ રીતે આપણે કહીએ છીએ તો હવા તો જ્યાં છે ત્યાં જ છે. એ તો આ લેયર જોવું જોઈએ એટલે બહાર ને અંદર દેખાય છે. બાકી તો પરમાણુ ની સ્વતંત્રતાને જોઉં ને તો અહીંયા આમ ફૂગો આમ ફૂલ્યો તો જે હવા અહીંયા હતી એ જ હવા ત્યાં જ છે. ખાલી આ જે બહારનું લેયર આપણે જોઈએ છે એટલા માટે એમ લાગે છે કે પેલા આ હવા બહાર હતી ને હવે હવા અંદર ગઈ. આવું કઈ છે જ નહીં. બધું પરમાણુ એ તો એની જગ્યાએ જ છે, એના સ્પેસ ઉપર જ છે. એ હવા અંદર માં ત્યાં છે પણ એ પોતાની જગ્યાએ છે, ફુગાની અંદર નથી. ફુગાની અંદર નથી. ફુગો તો રબર છે, રમત ની અંદર વાગે કેમ? હવામાં છે, હવા છે. ગ્લાસમાં પાણી છે તો ગ્લાસમાં પાણી આપણે કહીએ છીએ કારણ કે કાચની અંદર પાણી થોડું ઘૂસી ગયું છે. ગ્લાસ તો કાચ જે છે એનું નામ છે ને, વચ્ચે તો ખાલી જગ્યા હતી. એ ખાલી જગ્યાનું નામ ગ્લાસ થોડું છે. શું ખબર થઈ? ફુગો જે છે એ ફુગો ખાલી રબર છે. તમે ફુગોની વાત સમજાણો. આત્મા ક્યાં? કે આત્મા બધે છે. અહીંયા આત્મા છે, આત્મા છે. મોટું બંધ કર્યું. અહીંયા આત્મા, અહીંયા ખાલી ભાગમાં થોડો આત્મા છે. આ તો શરીરના પરમાણુ જ્યાં છે ત્યાં આત્મા છે. તો એ જે ફુગો ક્યાં છે કે જે ફુગાના પરમાણુ છે એ જ ફુગો છે. હવે આટલો મોટો ફુગો થયો છે તો એ બધો ફુગો નથી. એ જેટલું લેયર જે છે રબરનું એટલો જ ફુગો, એ એની બહાર નથી. એટલા માટે સમજવું, કારણ કે આત્માનું સ્વરૂપ એવું છે. આ જે ઉપરનું લેયર જે છે અહીંયા જ્ઞાન થાય છે એટલો જ આત્મા નથી. અહીંયા તો એવું છે કે અંદર પણ એક પ્રદેશે ત્યાં આત્મા છે, ખાલી લેયર માત્ર નથી.
એટલે કે આની અંદર આટલું કટ કર્યા પછી અંદર પણ માનો કે સુઈ ના કે ત્યાં અંદર પણ બધે વેદન થાય છે કે ત્યાં અંદરના એ પરમાણુમાં પણ ત્યાં પણ એ પ્રદેશ પર આત્મા છે. જરીએ ત્યાં બહુ દૂર સુધી જાણી શકાય તો ત્યાં ગયો આત્મા એ તો આત્માની શક્તિ છે કે આત્માએ જગતના પદાર્થો પાસે જવાની જરૂર પડતી નથી અને જગતના પદાર્થોએ આત્મા પાસે આવવાની જરૂર પડતી નથી. દર્પણમાં કોઈ વસ્તુ પ્રતિબિંબિત થઈ તો દર્પણ ત્યાં વસ્તુ પાસે ગયું. બસ એવી રીતે આત્મા જતો નથી તો સ્વભાવ હતો દર્પણનો પ્રતિબિંબિત કરવાનો, એટલે આત્માનો સ્વભાવ હતો જાણવા. વિચારના બળ પર કશાયો જે વિકાર પડેલો છે એ જડ મૂળથી છૂટે છે, નહીં તો દમન થઈ જાય છે વિકારનું. વિકારનું દમન થાય છે. હા, દમન થયું એટલે દબાઈ ગયું. દબાયેલું પડ્યું રહેવું, પણ અંદર હોય બધું જ છે. વિકાર અંદર પડેલો છે પણ દેખાતો નથી. રૂંધાયેલો કસાય હે ફાટે. એટલે 11 માં પાછું આવું તો જવું પડે. એટલા માટે તમને કીધું ને વિકલ્પ નહીં કરતા એમ નથી કીધું ને, કરો જેટલા કરવા એટલા કરો. કારણ કે તમે કરતા જ નથી પછી શું કરો? તમે જાણનાર છો, જ્ઞાતા છો આ જાણ. અને અત્યારે મને એમ કઈ પણ દો ને આમ નથી કરવાનું, આમ નથી કરવાનું, આમ નથી કરવાનું, તમે નહીં કરો પણ ઉભરું એવું આવશે ને ક્યાંક ને ક્યાંક કાઢશો. એ વિકલ્પ સાક્ષાત જડ છે. વિકલ્પ સાક્ષાત જડ છે. અજ્ઞાનીને એ સાંભળ્યા વગર ચેન નથી પડતું કે આ જગતનું કોઈ કામ કોઈ કરનારું છે. એને જો એમ કહે કે સહજ થયો એ ન સમજાય. હવે આ પ્રશ્ન જે છે ને એમનો 50મી વાર સેમ કોણે કર્યો યા તો એક વખત એને સમજીને ઉતારે પછી એની એ વાત બીજી થયા કરે. આ જે 50મી વખત એમને જે વિકલ્પ આવ્યો આ પૂછવાનો એ કોણે કર્યો? આટલી વાત આટલા વખતથી માંગીલાજી સાંભળો તો તમને તો આવડવી જ જોઈએ કે પાણી દરિયામાં વહે છે, કોણ ભરતી કોના કારણે આવે છે? જળ છે એ તો. પણ પેટમાં રોટલી ગઈ તો અંદરમાં લોહી થઈ ગયું, માંસ બની ગયું, હાડકા થઈ ગયા, કોના કારણે થયું એને તો કઈ ખબર પડતી નથી. જેવી જે વસ્તુનો જેવો સ્વભાવ હોય એવી રીતે કાર્ય થાય. જરૂર નથી કે કોઈ કરનારું હોય. આરોપ આવે, નિમિત્ત આવે. તો આ વિકલ્પ છે એ તો સાક્ષાત જડ છે અને કર્મના ઉદયના નિમિત્તે થયેલો છે. અને કર્મ રોકો કેવું કહેવાય? વિકલ્પ નહીં કરો, નહીં કરો. તમારે શું કામ રોકો છે? આગુ પાછું કરું છું કામ? જે ચાલે ચાલવા દો.
પોતાની જાગૃતિ રાખો, હું ભગવાન આત્મા છું. એક આત્માના આશ્રયે બધા વિકલ્પોથી છુટકારો થાય છે. વિકલ્પ છોડવાના કારણે તો વિકલ્પના જ વિકલ્પ થઈ જાય છે. કહેવાય તો છે કેમ વિકલ્પ કરો છો? હા, એવું કહેવાય છે કે વિકલ્પ નહીં કરો, શા માટે કરો? એવું બોલવામાં આવે કે વિકલ્પ, એ તો કહેવામાં આવે, બધું વ્યવહારની ભાષામાં તો બધું બોલવામાં આવે. વિકલ્પ કેમ કરો છો એમ પણ કહેવામાં આવે, તમે આવજો, ટાઈમ પર જ આવજો, આવી રીતે મોડા નહીં આવતા. પણ તોય એ તો અંદરમાં તેમ જ છે કે જયારે આવવાના ત્યારે જ આવવાના, તમે એના પહેલા તો આવવાના જ નથી. તો વ્યવહારમાં તો આવી રીતે જ કહેવામાં આવશે, કારણ કે અજ્ઞાનીઓની વચ્ચે અજ્ઞાનીની ભાષામાં જ વાત થશે. અને એ ખાલી અજ્ઞાની આવું બોલે ને, જ્ઞાની પણ આવું જ બોલશે. જ્ઞાની હોય તો જ્ઞાનીની ભાષા કોઈ એવી નહીં હોય. કારણ કે અજ્ઞાનીની વચ્ચે રહી છે ને એ ભાષામાં જ સમજાશે. જે ભાષા સમજાતી એ ભાષામાં વાત કરવી પડે. સાહેબમાં કીધું ને 8મી ગાથામાં, વ્યવહારી જનોને વ્યવહારની ભાષા વગર સમજાવી શકાતું નથી, જેવી રીતે અનાર્ય અને અનાર્યની ભાષા વિના સમજાવી શકાતું નથી. જે મહત્વનો પ્રશ્ન હતો વિચાર અને વિકાસ, એમાં જ ગેરહાજર હતા. પછી પૂછે કે વિકલ્પ કેમ કરવો છે, કોણ કરે? હવે રેગ્યુલર તમે જો સાંભળશો ને, આ તમારો જે રસ વ્યવહાર ઉપર થોડું વધારે છે. વ્યવહાર ઉપરનું જો વધારે એટલા માટે કે દુનિયા શું વાતો કરશે, આ દુનિયા તો આવું કહે છે, દુનિયા આ કરે છે. તમે એ વિચાર કરો કે એ જે દુનિયા છે એ દુનિયાના કારણે તમે સુખી છો દુઃખી છો કે તમારા પોતાના કારણે. તમે જયારે કષ્ટમાં આવો છો, તકલીફમાં આવો છો, ત્યારે દુનિયા તમને સાથ આપે છે. તમે પોતે એ સમય કેમ મળતો એ તમારા માટે મહત્વનું છે. તમે બીમાર છો ને ડોક્ટર તમને દવા આપે તો દુનિયા દવા ન લે એનાથી તમને ફરક પડે છે કે તમારે દવા લેવાની છે. પહેલા તો બીમાર હું જ તો કરે આ પરથી છૂટો પડીને, કારણ કે એક વાત તો પાકી સમજો કે ટોળાનો માર્ગ નથી, એકલાનો માર્ગ છે. આટલા બધા કરતા હોય કે ખોટું થોડું કરતા હોય, આટલું ટોળું આટલું કરતું હોય, આટલો સંઘ કરતો હોય, આ માર્ગ ટોળાનો માર્ગ નથી. ગઈકાલે જ મેં કીધું હતું, સાધુનું સ્વરૂપ તો એવું હોય કે જેમના દર્શન કરતા અંદરમાં કશાયો મંદ થઈ જાય. જેમના દર્શન માત્રથી અંદરમાં કશાયો મંદ થાય છે. મારા સાહેબ આવે તો અચાનક ઘરમાં આવી જાય તો ચલો લાઈટ બંધ કરો, પંખા બંધ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. ઉલટા આકુરતા કશાય ઉલટી ટેન્શન વધી ગયું. પણ આગા બાજુ કે હવે શું આપશું ગોત્રીમાં શું. પણ સહજ રૂપે જેના દર્શન માત્રથી તો કશાય બંધ થાય. કાલે બેન મને પૂછતા હતા, એ કે આપણી નબળાઈ છે ને કે આપણે આવું બધું કરીએ છીએ, એ થોડું આપણને કરવાનું કે છે કે આવું નહીં ચાલે, આવું નહીં. આપણે અરે એ જ છે કે એ આવું વાપરે ને આવું ન વાપરે જે નિયમ છે ને, તો મુંબઈ જેવા શહેરમાં રહેવું છે ને ફ્રીજમાં પછી રાખે, મુંબઈમાં તો પછી ફ્રીજ વાળું જ મળશે ને. જે જગ્યાએ આપણે રહેતા છીએ ત્યાં એવા પ્રકારથી જ મળશે. જે જોયા એ ખ્યાલમાં આવે, સાધુ એ જ દેખાય છે, બીજા દેખાતા નહીં. જોયા જે વેસ્ટર્ન ટોયલેટમાં ઇન્ડિયન સ્ટાઇલ થી બેસવું એ કઈ દેશ પ્રેમ થોડો છે. એ તો જે રીતે શોખતો હોય ત્યાં જમે રહેવું મુંબઈમાં અને બધા નિયમો ત્યાં ના અહીંયા, એ પોસિબલ જ નથી. જ્યાં જે રીતે થતું હોય એ રીતે જ થાય. નિયમો વન જંગલ નથી, વન જંગલ છોડીને આવો તો પછી આવું જ નથી. કાલે જઈએ છે તમને લઈને છે. કાલે તો ભાવે એવું નથી. આવું બધા જઈએ છે કાલે મંગળવાર સુધી. આવું તો
જે હોય જે જીવની જેટલી યોગ્ય, પણ વાત એ છે કે દરેક નિયમો જે રીતે જે ભૂમિકા, એટલા માટે કીધું કે ગ્રહસ્થની ભૂમિકા, મુનિની ભૂમિકા, ગ્રહસ્થની ભૂમિકામાં પણ તત્વ વિચાર ચાલે, વ્યવહારમાં રહેતો હોય પણ વ્યવહારથી અલિપ્ત, અને ક્યાં પ્રકારે એને એવી અપેક્ષા ન કે માનો કે લગ્નમાં ન ગયા, કોઈના મરણમાં ન ગયા, કે ક્યાં પછી કોઈ એવા પ્રસંગમાં ન ગયા તો બીજાને કેવું લાગશે, શું થશે, ખોટું લાગશે, આ જે ઘરમાં પત્નીને કેવું લાગશે, છોકરાને કેવું લાગશે, આ જે બીજાને જે છે એ દુઃખ નથી પહોંચાડવું, એમાં એટલું જોર હોય છે, અને એ જોરના કારણે તે અનંત કાળ સુધી પોતાને દુઃખ પહોંચાડે છે. ત્યાં પણ એવું નથી, વિચાર પહેલા તો નથી કરતો સર, વિચાર પોતાનો જ કરે છે પાછો. તો મને કેવું લાગશે, એને ખોટું લાગશે તો મને કેવું લાગશે, વિચાર આગળ વાળવાનો અલગ થઈ નહીં, જોર એના ઉપર નહીં. એટલે કે તમે ક્રિયા કરવા કરતા પણ ક્રિયાને વાગોળવાનું જે ચાલુ હોય છે, એ વાગોળવું બહુ મોટું દોષ છે. આ જે વાગોળવાનું થાય ને, ક્રિયા પત્યા પછી વાગોળવું, અને ક્રિયા થયા પહેલા એના વિકલ્પોને વાગોળવા, એમાં વાંધો છે. એક વાર છોડવા નથી કીધું, ક્યાંય નથી કીધું કે તમે છૂટા પડી બાંગ જંગલમાં જતા રહો, તો એને ત્યાંની સાથે જ રહો. આ ખુશી છે ત્યાં જવાની, છૂટા માને, બસ ખાલી છૂટા માને, પોતાને માને. બીજું ડર શું હોય છે, એકવાર આપણે ચાલો એ જગ્યાએ જતા રહીએ તો પછી છોકરાઓને ત્યાં બીજા આવવા જવાનું બંધ કરી દે, એ લોકો નથી આવતા. આપણે એટલે તમારો જ પાછો સ્વાર્થ છે, છોકરાનું નથી ચિંતા. તમે જતા રહેશો, પછી તમે જતા રહ્યા આજે નથી આ સંસાર પછી છોકરા શું કરશે, આપણને સમજાવી શકીએ. અરે પણ સમજાવવા તમે કોણ? આપણે કોઈને નથી સમજાવવા. તમે જતા રહ્યા સમજો એક વાર, પછી શું કરશે છોકરા, એ વિચાર આમાં ગભરાવું નહીં. કારણ કે હજી જો ધનરાજભાઈની સ્થિતિ, માંગીલાલજીની સ્થિતિ, ડોક્ટર સાહેબની સ્થિતિ, બધાની સ્થિતિ જે છે એ સ્થિતિ બધાની જુદી. એટલા માટે જો માંગીલાલજી આજે તમે મને 50 વાર પ્રશ્ન કરશો, તમારા માટે એમ નથી કે તમે આ શું તમે આ કરો છો, ક્યાં ગયા હતા અત્યાર સુધી, આવા વિકલ્પોના પ્રશ્ન કરો છો. કારણ કે મેં તમને આ વાક્ય બહુ ખાસ સમજવા જેવું છે કે મેપ તો બનેલો છે, પણ યુ આર હિયર નું જે છે ને ડોટ, એ મેપમાં બધાનું જુદી જુદી જગ્યાનું છે, બધાનું જુદી જુદી જગ્યાનું. પહોંચવાનું એક જગ્યાએ છે, પણ જે એક જગ્યાએ પહોંચવાનું છે એનાથી અત્યારે કોઈ લાભ નથી, કોઈ નુકસાન નથી. ત્યાંથી મારે શું? એ જે તમારે ત્યાં જ પહોંચવાનું છે, તમારે ત્યાં જ પહોંચવાનું છે, મારે ત્યાં જ પહોંચવાનું છે, તમારે ત્યાં જ પહોંચવાનું, પણ તેથી મારે શું? મારે તો પ્રયોજન એ છે કે હું અત્યારે જ્યાં છું ત્યાંથી મારે કેમ ચાલવાનું, દરેક જીવનું. એટલા માટે એમના માટે જે છે બિલકુલ બરાબર. તમને દીકરાની ચિંતા છે, બરાબર છે, તમે કરો. તમને તમારો ઘરનો વ્યવહાર કરવો છે, કરો, બરાબર. બધાનું બરાબર છે, કારણ કે બધાની પોતાની વ્યક્તિગત સ્થિતિ છે, બધાની જુદી જુદી છે. એ સ્થિતિથી હવે ઉઠીને હવે એને ધર્મ કરવાનો છે, તો એ ધર્મ માટે એને કેવી રીતે કે એ વ્યવહારનું જે છે એને જોર ન આપીને, વ્યવહારને છોડવા કરતા વ્યવહારનું જોર ન આપીને, ત્રિકાળીની યાદ રાખીને, એને સ્મરણમાં રાખીને, એ જ હું છું એ જાગૃતિ રાખીને, તમે જો દુકાને જતા હો તો દુકાનનું કામ કરો, તમે જો ઘરમાં રોટલી બનાવો તો એ કામ કરો, તમે કોઈ પ્રેક્ટિસ કરો તો એ કામ કરો, તમે જ્યાં હો ત્યાં. કારણ કે ક્રિયા ક્યારેય મહાન નથી, ક્રિયાના કાળે હું ક્યાંય છું એની જાગૃતિ એ મહાનતા છે. દરેક જીવની સ્થિતિ અલગ અલગ છે. અને મોટા ભાગે ખરેખર કહું કે ધર્મના અંદર પણ અધર્મ થવાના કારણો પણ એ છે, લોકો ધર્મમાં પ્રવેશ કરતા ડરે છે. એનું કારણ એ છે, છોડવું પડશે. કારણ એ છે કે માનો એક વ્યક્તિએ જે કે કોઈ દીક્ષા લીધી છોડી દીધું, તો બધાનું એનું જે પ્રવચન ચાલતું છે, પ્રવચનમાં એક જ વાત છે, તમે બધા જ છોડી દો. આને છોડ્યા વગર તો કેટલા પાપ કરો છો, 1 ઇન્દ્રિય મરે છે, 2 ઇન્દ્રિય મરે, 3 ઇન્દ્રિય મરે. તમે જે કરો છો એ તમે તમારી રીતે બરાબર છે, કારણ કે મારી સ્થિતિ અલગ છે, તમારી સ્થિતિ અલગ છે, દરેક જીવની સ્થિતિ અલગ અલગ છે, અલગ અલગ જગ્યાએ દરેક જીવ ઉભા છે. એટલે દરેક જીવ બસ એ જે જગ્યા ઉપર છે ત્યાંથી હું જ્ઞાયક છું ત્યાંથી તે ઉપાડ ચાલુ કરે, અને એના માટે પહોંચવાનું એક જગ્યાએ છે.
પહોંચવાનું એ જગ્યાએ છે. ગજપંથા પહોંચવાનું છે, તમારે મુંબઈથી પહોંચવાનું છે, કોઈ અમદાવાદથી પહોંચવાનું છે, કોઈ પુનાથી પહોંચવાનું છે. તો પહોંચવાનું તો ગજપંથા છે, પણ ગજપંથા પહોંચવાનું છે, પણ અમદાવાદથી જે પહોંચનારો છે એને તો પછી એ 12 કલાક પહેલા નીકળવાનું છે, આને આ રીતે નીકળવાનું છે, કારણ કે દરેકની જગ્યા અલગ અલગ. પછી પેલા એ જે વળાંક વાળવાનો છે અમદાવાદથી, તો એને આમ વળાંક વાળવાનો છે, અને મુંબઈથી નીકળ્યો તો એને આમ વળાંક વાળવાનો છે. તો જે રીતે વળાંક વાળવાનું દરેકનું અલગ અલગ હશે, અને પહોંચવાનું એ બધાએ એક જગ્યાએ છે, ત્યાં કોઈ વળાંક નથી, ત્યાં સીધો રસ્તો છે. પણ એ સીધા રસ્તાથી મારે શું લાગે વળગે? અત્યારે તો મારે જે વળવાનું છે એના ઉપર, ને કઈ બાજુ વળવાનું છે એના ઉપર જોર આપવાનું છે. એટલા માટે હું મહારાજ સાહેબને પણ કહું તો એમ ન કહું કે આ ખોટી જગ્યાએ, તમે જ્યાં છો ત્યાં વિચાર કરો કે આમાં પણ જળની ક્રિયા કઈ ને ચેતનની ક્રિયા કઈ. ક્રિયામાં સ્વભાવની જાગૃતિ, કારણ કે જળની ક્રિયા જે છે એમાં તો અત્યારે એટલો રસ છે કે એને એક સમયમાં એને તમે છોડવાનું કહો ને એ નહીં ગમે. હું તમને એમ કહું કે તમે ભોજન છોડી દો, એ નહીં ગમે. ના, ભોજન તો જરૂર છે, કારણ કે દરેક વ્યક્તિ જે કરતો હોય એમાં તો એને રસ છે જ તે. એ તો મારે જરૂર છે. એ વસ્ત્ર વગર જીવન છે, વસ્ત્ર છોડી દો તો કે ના એના વગર ના ચાલે, એના વગર ના, એની જરૂર છે. તો દરેક વસ્તુની જરૂર એને પડે છે. એટલે એક જ કે તમે જે આ છે એમાં આપણે વિચાર કરો, આ વિચારનું વિચાર કરો કે આ વસ્ત્ર જેના પર છે એ કોણ છે? એ દેહ છે. તો એમાં જ્ઞાન છે, એ જાણે છે. જાણનાર કોણ છે? દેહ છે કે દેહથી કોઈ જુદી વસ્તુ છે? જો દેહ છે તો મળદું કેમ જાણતું નથી? અને એ જો મળદું નથી જાણતું તો એક વાત પાકી છે કે જાણનારું એ મળદાથી કોઈ જુદું છે. તો એ જુદો છે એ કોણ છે? આ પ્રકારે જળની ક્રિયા, ભલે એ જીન્સ પહેરે કે ટી શર્ટ પહેરે, સૂટ પહેરે, એ કોઈ પણ પહેરે, પણ જે પહેર્યું છે એ સમયે પણ એ જાગૃતિ કે આ જે શરીરને ઢાંક્યું છે, એક એક સમયે એક પ્રેક્ટિકલ જે જાગૃતિ તમને કીધી ને ગઈકાલે ખાલી કે આ રીતે આમ થયું અને મેં આને આમ કર્યું ને તરત તમે કીધું આમ કરવામાં પણ આ એ જાગૃતિ, આ જે આમ ઢંકાયું છે, આ જે આવરણ નતું હવે આવરણ પડ્યું, આ આવરણ એવી રીતે જ્ઞાનાવરણી કર્મ, એ જ્ઞાનાવરણ જે છે મને નથી, હું તો ત્રિકાળ પ્રગટ છું. આટલી વાતમાં પણ ચિંતન સીધું ન્યાય પર પહોંચે કે જ્ઞાનાવરણ મને નથી, હું તો આવરણથી રહી છું. ઢાંક્યું ખાલી આનું આટલું કર્યું. શરીરની કોઈ પણ ક્રિયા કરે સીધો તે ન્યાયક પર પહોંચે. અને આ દરેકે ડગલે પગલે એક એકમાં બતાવવાનું ન હોય, પણ તમે પોતે એમાંથી તમારામાં એક કળા પ્રગટ થાય અને થશે. પણ આજે તમને એમ કહું કે તમે બધું ચલો આ વસ્ત્ર છોડીને ચલો જંગલમાં જતા રહો, 100 માંથી એક પણ નહીં જાય. પણ જો એમ કહું કે તમે આના સ્વરૂપનું ચિંતન કરો તો એટલી તકલીફ એને નહીં પડે, કારણ કે અત્યારની ભૂમિકામાં તો એને પહેલા એને સમજવાનું છે, છોડવા કરતા સમજવાનું વધારે છે. એટલે લગ્નના પ્રસંગમાં તમે જાઓ કે મરણના પ્રસંગમાં જાઓ કે નથી પણ જતા કે જાઓ છો, પણ વાત એ છે કે એ સમયે તમે પોતાનું સ્વરૂપ કેટલે સુધી માન્યું છે, તમારો વિસ્તાર કેટલે સુધી ફેલાવેલો છે. જેમ અત્યારે આંગળી કપાઈ તો તમને લાગ્યું કે આ મારું કઈ કપાયું, જેવી રીતે દીકરાની આંગળી કપાય તો પણ લાગે કે કંઈક મારામાં કંઈક થયું, મિત્રમાં થાય તો પણ એમ લાગે કે મારા મિત્રમાં કઈ થયું, અને શત્રુની આંગળી કપાય તોય ફરક પડે છે કે મારા શત્રુને કઈ થયું, સારું થયું. મારો છે ને એટલે શત્રુ પણ મારો, એ મારાપણાનો એટલે મારાનો જે વિસ્તાર કેટલે સુધી ફેલાવેલો છે, કેટલે સુધી મારો વિસ્તાર ક્યાં સુધી ફેલાવેલો છે, જેનું અસ્તિત્વ જ આ જગતમાં નથી. આ તો વસ્તુ છે, આ વસ્તુ છે. એ જે વસ્તુ છે એમાં તો હજી મારું છે, જે વસ્તુ નથી એમાં તે મારું છે. વસ્તુ જ નથી છે એમાંય મારું છે. 9, 8, 2, 0 આમ કરીને 10 આંકડા, એમાં છેલ્લો આંકડો જો એકડો નથી બગડો છે મારો નહીં, છેલ્લે પછી એકડો, પછી આ મારો. કઈ વસ્તુ છે આ? કોઈ ટેબલ ખુરશી જેવી વસ્તુ થોડી છે. 10 આંકડા હતા,
પણ 10 આંકડામાં પણ મારું કે આ મારું, આ નંબર મારો, હવે મારાનો વિસ્તાર ક્યાં ક્યાં સુધી કરેલો છે એનો વિચાર કરે તો ખબર પડે કે અજ્ઞાનીનો વિસ્તાર ઘણો દૂર સુધી છે, જ્ઞાનીનો વિસ્તાર આ જ્ઞાનની બહાર ક્યાંય નથી. ક્યાંય જાણપણું જ્યાં છે ત્યાં હું, એની બહાર હું ક્યાંય નહીં. કેટલું જીવન સરળ ને સહજ થઈ જાય છે. એકને છોડવા જાય કે આમ બંધ કરું ને આમ બંધ કરું, પત્તો ન લાગે મરે ત્યાં સુધી, કારણ કે શરીર તો મરે ત્યાં સુધી હોય. કોને કોને છોડે? પણ એક જ ઉપાય છે કે મારો વિસ્તાર આ જ્ઞાન સ્વભાવની બહાર ક્યાંય નથી, આ જ્ઞાન સ્વભાવની બહાર ક્યાંય નથી. મારો વિસ્તાર એવો જે વિકલ્પ છે એ પણ મારો વિસ્તાર નથી, જાણપણું જ મારો વિસ્તાર છે. જાણપણુંની બહાર બધા છૂટા પડી. કારણ કે મોક્ષમાં સહજ માર્ગ છે, એને અઘરો આપણે જાણી જોઈને બનાવ્યો છે. અને એ બનાવવા વાળા એટલે બનાવ્યો છે કારણ કે ત્યારે તો અહંકાર પુષ્ટ થાય કે આ હું કરી શકું છું અઘરું કામ, તમે કોઈ ન કરી શકો. ત્યારે તો ભેદ પડે. તો વિરલો જ કરી શકે. વિરલો હું. પ્રેક્ટિકલ તો એ છે. અને આ એટલા માટે તે જ્ઞાનીનો ઉપદેશ જડતા વાળો ઉપદેશ નથી, સહજ સહજ છે. એટલે કૃપાળુદેવે બંનેમાં નિશ્ચયમાં ન અટકો, વ્યવહારમાં ન અટકો, શુષ્ક જ્ઞાની ન થાવ, ક્રિયાજડ ન થાવ, આ બધા માટેના લક્ષણ બધું બતાવ્યું. અટકો નહીં. એમાં ન અટકો. એકાંતમાં નહીં અટકો. અને અનેકાંતમાં પણ ન અટકો. અનેકાંતમાં અટકવા વાળા છે, અનેકાંતમાં પણ અટકવા વાળા છે. હું અનેકાંતવાદી છું, હું અનેકાંતવાદી છું, અનેકાંતવાદી છું, અનેકાંતવાદી છું. અને જગતમાં બીજો કોઈ અનેકાંતવાદી નથી. ગુસ્સો આવી જાય, તમે ધર્મી નથી, હું અનેકાંતમાં જ છું. આ અનેકાંતને જ પકડી બેઠો. ખરું અનેકાંત તો એ હતું કે આખું જગત જે રીતે છે એ રીતે છે. જયારે જ્ઞાનની બહાર મારો વિસ્તાર નથી. આ ચિંતન કરજો પોતે ક્યાં સુધી ફેલાયેલો છે. તો સંસારને જો સમેટવો છે ને હવે કે બસ વાઇન્ડ અપ કરો બધું, તો એનો અર્થ કે ઉપયોગ જે હું છું એની બહાર હું નથી. ઉપયોગને સમેટવાનું નામ જ છે સાધના છે. જાણપણાને પોતાના અંદર વાળે એટલે જ્ઞાનને જાણે એ સાધના થઈ. આ બધા પછી વિકલ્પો, આ વિકલ્પો ત્રણેય લોકમાં ફેલાયેલા છે. આ બધું જે કહેવાની જે ભાષા છે ને એ ભાષાને પછી આપણે એવી પકડી લઈએ છીએ કે મૂળ સ્વરૂપને તો ભૂલી જ જઈએ છીએ. એ પાછો વ્યવહાર ઉભો થયો, એ વ્યવહાર ઉભો થયો પાછો. આ જગતમાં મારું કઈ નથી, પણ આ તો પૈસા આપીને મેં ખરીદ્યો પછી મારું નહીં, એ પાછો વ્યવહાર ઉભો થયો. અહીંયા તો એટલી સ્વભાવની નજીક જઈને આપણે ચર્ચા કરીએ છીએ, ત્યાં પછી આ પાછો દીકરા દીકરી મારા નહીં. મહાવીર ભગવાન તો સિદ્ધ છે, પણ ત્રિશલા માતા એમના માતા નહીં. ચલો ભૂતકાળની અપેક્ષાએ તો એના માતા નહીં, પણ આ વિકલ્પની અત્યારે જરૂર નથી. અત્યારે તો સ્વભાવની જયારે ચર્ચા ચાલે છે, તમને એ આનંદ લેવાની કળા હોવી જોઈએ કે આ એક એક શબ્દ જે બોલાતો હોય ને, એક એક શબ્દ તમે એનો ભાવ ગ્રહણ કરીને તમારામાં ઉતારવાની તમે અભ્યાસ કરવાનો. ત્યારે કોઈ પણ વચ્ચે છે ને ધારા હોય છે ને એ ડિસ્ટર્બ ના કરે. એને પ્રશ્ન પૂછવા ને છેલ્લે 5 કે 10 મિનિટ પૂછવું તો વધારે સારું રહે. તો શું કન્ટિન્યુ રહે. અને તમે શરૂઆત જે કરી એટલા ડેપ્થમાં જતા હતા, ડેપ્થમાં જતા હતા, અને પછી આખો લિંક તૂટીને આખો હવે એટલા બહાર આવી ગયા ન પૂછો.
આ તત્વ હવે જયારે આપણને મળ્યું છે તો એનો સદુપયોગ કરવાની અંતરમાં કળા. એટલે હું તમને કહું કે જયારે આ શબ્દ બોલાય ત્યારે તમે બિલકુલ એકાગ્ર થઈ જાઓ, એકાગ્ર થઈને એમાં એટલા અંદરમાં ઉતરી જાઓ અને એવા લીન થઈ જાઓ. કોનામાં? આ શબ્દમાં નહીં. એ શબ્દ તો પછી સાધન થઈ ગયું, હવે અંદરમાં પોતાનામાં. એ એકાગ્રતા જે અંતરમાં પ્રગટે એને કહેવાય કે આ સત્સંગ સફળ થયો. આ તો એક સાધન હતું. જે ચમચી છે તો સાધન હતું, થાળીમાં રહેલો હલવો મોઢા સુધી પહોંચાડવાનું. પછી એ ચમચીને ચાવવાની નથી, એ હલવાને જ ચાવવાનો છે. આ જે વાણી છે તો ચમચી છે, એ વાણીને નથી વાગોળવાની. આ સાંભળી ત્યારે આત્માનો ભાવ આપણા આત્મા સુધી પહોંચે કે ગુરુના આત્મામાં જે ભાવ રહેલો છે એ ભાવ શિષ્યના આત્મા સુધી પહોંચે. એના માટે આ વાણી મીડિયમ હતી, એ ચમચીનું કામ કરતી હતી. પણ મોટા ભાગે એ થાય છે કે આપણે ચમચીને પકડીને એને જ વાગોળીએ ને, એને જ જોઈએ ને, એને જ ગાન ગાઈએ ને, એમાં જ અટકી જઈએ. હલવો રહી જાય એક બાજુ અને ભૂખ્યા રહી જઈએ છે અને પછી દુઃખી રહીએ છીએ. તૃપ્તિ થતી નથી. કારણ કે જે ન ચાવવાનું હતું એને ચાવ્યું. એટલા માટે મુનિવર રામસિંહ કહે છે કે આજ સુધી પોતાને જ ખાંડ્યા છે, અનાજને છોડી દીધું છે. એ જે ભાવ હતો એ ભાવને તો એક બાજુ મૂકી દીધો, એ ભાવનો તો વિચાર જ ન કર્યો. કારણ કે રસ એને પૂતગલમાં હતો, શબ્દ પણ પૂતગલ છે. પૂતગલનો વિષય એને માત્ર બદલ્યો કે પેલા ફિલ્મના ગીતો, પિક્ચરના ડાયલોગ, એમાં જે રસ હતો એ પૂતગલ શબ્દોમાં જે રસ હતો એ જ રસ અત્યારે આ ભગવાનની વાણીના જે શબ્દો એમાં રસ પડી ગયો. રસ માત્ર પૂતગલમાં રહ્યો, એના ભાવમાં રસ ન રહ્યો. ભાવનો રસ એટલે એ શબ્દ પણ એક બાજુ રહી જાય, એના ભાવમાં અંદરમાં ઉતરે, અંદરમાં એનું પરિણમન આવતું હોય. એ પરિણમનની નિશાની છે પછી કે દરેક સમયે વસ્તુને છોડવા તૈયાર ન થાય. આ આખું પ્રવચન તમે સાંભળ્યું તો આ પરત તમારું મને આપી દો, લઈ જવા દે. પરત તમારું લઈ જાવ, પદ આપી દે કે લઈ જાઓ. એને એમ ન કહેવાય કે ધર્મ પામ્યા. જ્યારે આ તમે જો એકાગ્રતા પૂર્વક સાંભળ્યું અને તમે આપી દીધું એનો મતલબ એ તમે પામ્યા નથી. જયારે એમ કહો કે પર્સ લઈ જાઓ ત્યારે તમારી જાગૃતિ, તમે ના ન પાડો, તમારી જાગૃતિ અંતરમાં એ હોય કે હું જ્ઞાયક છું. પર્સના જ્ઞાયકની થાય. પર્સ લઈ જાઓ એના ઉપર જોર એટલું ન હોય, હું જ્ઞાયક છું એ સાંભળવાનું ફળ છે. જેટલી અંશે દ્રવ્ય સ્વભાવની સ્પર્શના થાય છે એટલા અંશે તે જ્ઞાયકને અંતરમાં અવધારણ કર્યો એમ કહેવાય. બહુ મહત્વનો વિષય છે વિચાર અને વિકાર. આનો સાર તમને 5 મિનિટમાં લઉં છું. સાધનાનો માર્ગ એકલાનો માર્ગ છે. તેથી ટોળાની અપેક્ષા રાખ્યા વિના હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું એનો નિશ્ચય થાય. આત્મામાં લીન થવાથી શું મળશે એ વિકલ્પોમાં એ ન ગૂંથાય. કારણ કે એને આત્માના ફળમાં શું મળશે એમાં રસ નથી. એને રસ આત્મા જ માં છે. આત્મા એનું સાધન નથી, આત્મા જ એનું સાધ્ય છે. કારણ કે આત્મા હું છું, આત્મા હું છું. વિચાર અને વિકાર બંને પર્યાય છે. વિચાર આવે છે, વિચાર જતો રહે છે. વિચાર અને વિકાર. ક્રોધ આવ્યો એ વિચાર નથી, ક્રોધ આવ્યો એ વિકાર છે.
ને આ ક્રોધ થયો એવું જે જાણનારી જ્ઞાનની પર્યાય એ વિચાર છે, અને વિકાર જેમ મારું સ્વરૂપ નથી એમ વિચાર મારું સ્વરૂપ નથી. હું ત્રિકાળી ભગવાન આત્મા છું. આ બધા વિચારો અને બધા જ વિકારો અનિત્ય છે. પોતાની સત્તા પોતાના કારણે છે, પોતે પોતાથી છું. આ છું 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 એના ઉપર એટલું જોર હોય કે હવે આ નહીં હોય તો એના માટે હવે ગુમાવવા જેવું કઈ ન રહે. બેંકમાં પૈસા કેટલા પડ્યા છે, પ્રોપર્ટી તમારી કેટલી છે, જોર એના ઉપર નહીં કે એ નહીં હોય તો શું થશે. હું છું એના ઉપર જોર. હું ભગવાન આત્મા છું, હું જાણનાર ભગવાન આત્મા છું. ને આ તત્વ વિચાર જે છે એ તત્વ વિચાર જ ન્યાયકની નિર્વિકલ્પ અનુભૂતિનું સાધન બને છે. આ માર્ગ કોઈ વિરલો સમજે છે અને પામે છે. તમે એ વિરલા છો. એટલા માટે તમે વિરલા છો કારણ કે આ વાત તમારા કાનમાં એટલે જ પડી છે કારણ કે તમારે આનું ચિંતન કરવાનું છે. ટોળું તો જગતમાં બધે જ આખા ભારત દેશમાં છે, અનાર્ય ભૂમિમાં છે. આ ન્યાયકની વાત તમારા કાનમાં પડી કારણ કે તમારે એ પામવાનો છે. એના પહેલાની આ પર્યાય આવી હોય. હવે આ મિથ્યાત્વનો નાશ થવાની તૈયારી છે, મોહની ગ્રંથિ છૂટવાની છે, એટલે આ વાત કાનમાં પડી છે. એ બિલ્ડિંગ પડવાનું છે એટલે જ આ થોડી થોડી ધૂળ જે નીચે ખરી રહી છે આ નિશાની બતાવે છે. એની પહેલા આવું થાય એટલા માટે પોતાને હું ન્યાયક 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 નિત્ય જગત શૂન્ય થાય તો પણ મારે શું. હું ત્રિકાળી ધ્રુવ ન્યાયક છું, જે ત્રિકાળ ત્રિકાળ ને ત્રિકાળ નિત્ય છું. એના ઉપરનું જોર રે તો જ એ જીવ ન્યાયકને પામશે. આ વાત આપણે 309માં પ્રશ્નમાં કરી. હવે 310મો પ્રશ્ન લેવાનો છે જે ચેતનાથી સંબંધિત છે. આ જ્ઞાનની પકડ કેવી રીતે થાય. જ્ઞાન નિરંતર પર્યાયે પર્યાયે વિકારમાં પણ આ જ્ઞાન કેમ જણાય. વિકારની ઉત્પત્તિ થાય, વિકલ્પોની ઉત્પત્તિ થાય, એમાં પણ જ્ઞાન જ કેમ અનુભવમાં આવતું રહે. જળની વચ્ચે ચેતન જુદું કેમ જણાતું રહે. એના માટેનો હવે પ્રશ્ન આવશે 310. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સૌ